સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા માટે સરકારે આદેશ આપ્યો છે। પ્રાથમિક સર્વે કરીને આગામી 2 દિવસમાં કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે। સપ્તાહના અંત સુધીમાં સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે। કમોસમી વરસાદને પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના પાકને નુકસાન થયું છે। ખેતરમાં પાણી ભરાતા તલ, મગ સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ છે। બીજી તરફ નિસહાય ધરતીપુત્રોની બહારે હવે સરકાર આવી છે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ જે ખેડૂતો માટે ઘાત બનીને ત્રાટક્યો અને હવે સરકાર દ્વારા નુકસાનીનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો છે। અત્યારે શું વધુ માહિતી? બિલકુલ કૃષિ વિભાગે સર્વેના આદેશ આપ્યા છે। કમોસમી જે વરસાદ થયો તેની અંદર બાગાયતી પાકો જે છે તે નુકસાન થયું છે। સાથે જ જે ઉનાળુ પાક છે, મગ, તલ સહિતના પાકો છે તેમાં પણ નુકસાનની સ્થિતિ છે। યાદો જે મળી છે, રજૂઆતો મળી છે, ભાજપના ધારાસભ્યો તરફથી પણ રજૂઆતો આવી છે। સરકારે પ્રાથમિક જે અહેવાલ જે છે તે મંગાવ્યો છે કે આગામી 2 દિવસમાં તૈયાર થઈને રાજ્ય સરકારને સોંપવામાં આવશે। બાગાયતી પાકોમાં કેરી, ચીકુ સહિતના જે બાગાયતી પાકો છે તેમાં પણ નુકસાનની વાતો સામે આવી રહી છે। સરકાર જે પ્રાથમિક અહેવાલ આવશે તેની સાથે સમીક્ષા કરી નિર્ણય કરશે। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।